कारण ब्रह्मा क्या रहे छे तो के ब्रह्मलोक में। हरि क्या रहे छे तो के वैकुंठ लोक में, जे आ लोक में नहीं। क्या आयु ब्रह्मलोक, केटलू दूर छे। अने हरिनो अने कोई जोयुं क्या छे। अने वैकुंठ लोक तो ए वैकुंठ तो आपणे घणुं वर्णन सांभळीए छे, तो वैकुंठ लोक पण दूर छे। तो ब्रह्मा ब्रह्मलोक में, हरि वैकुंठ लोक में, अने शिव क्या रहे छे तो के कैलाश में। तो कैलाश क्या छे, आ धरती पर आवेલું છે। એટલે સૌથી પહેલો પડોશી કહું મહાદેવ 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 વધેતી। તો જે મહાદેવ મહાદેવ કરે છે દોડતા દોડતા कैलाश के निवासी कहिए छे कि कैलाश ना निवासी छे ना। भजन में गाયું बापू गाશે भजन कैलाश के सतगुरु महाराज की जय। कैलाश के निवासी नमूं बार बार हूँ, बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तू, तार तार तू। भक्तों को कभी तुमने शिव निराश ना किया, निराश ना किया। मांगा जिन्हें जो कहा वरदान दे दिया, मांगा जिन्हें जो कहा वरदान दे दिया। बड़ा है तेरा दायरा, बड़ा है तेरा दायरा, बड़ो दातार तू, बड़ो दातार तू, बड़ो दातार तू। बड़ा है तेरा दायरा, बड़ो दातार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू, तार तार तू। बखान क्या करूं मैं राखों के ढेर का, राखों के ढेर का। कपटी भभूत में है खजाना कुबेर का, कपटी भभूत में है खजाना कुबेर का। हे गंगाधार, हे गंगाधार मुक्ति द्वार ओमकार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू, तार तार तू। कैलाश के निवासी नमूं बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तू। क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, हम क्या प्रमाण दे। बसे गए त्रिलोक शंभु तेरे नाम से, बसे गए त्रिलोक शंभु तेरे नाम से। जहर पिया
घर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तिहारे प्रभु तार तार तू तार तार तू कैलाश तेरी कृपा बिना नहीं ले एक ही अणु लेते हैं श्वास तेरी दया से तनु तनु लेते हैं श्वास तेरी दया से तनु तनु कहदास एक बार मुझको निहार तू मुझको निहार तू आयो शरण तिहारे प्रभु तार तार तू कैलाश के निवासी नमूनार मार आयो शरण तिहारे प्रभु तार तार तू तार तार तू तार तार तू तार तार महाकालेश्वरो नाम शिवः स्यातश्च भूतले तं दृष्ट्वा न भवेत् स्वप्ने किंचित् दुःखमापि द्विजा महाकाल महादेव दुष्टदण्डकर प्रभो मुक्तिं प्रयच्छनः शंभो संसार अम्बुधितस्विव। महादेव ने याद करे, महादेव जरूर कृपा करे तो એ મહાદેવને યાદ કરવાથી જે કામના ઈચ્છા રાખે છે મનુષ્ય એ મહાકાલેશ્વરના લિંગને જે ભજે છે એનું દર્શન કરે એનું પૂજા કરે છે તમ તમ કામમ વાપનોતિ લેભેન મોક્ષમ પરમ ચ। મહાદેવના શિવલિંગની જે પૂજા કરે મહાકાલેશ્વરના દર્શન કરે એની મનોકામના પૂર્ણ કરે છે એમ કહે શિવ કથા કરે। અકાલ મૃત્યુવો મરે अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का काल क्या मारे उसे जो भक्त है महाकाल का काल उसे क्या मारे जो भक्त है महाकाल का। बोलो महाकालेश्वर भगवान। तो महाकालेश्वर उज्जैन क्षेत्र में जे आवेલું છે મહાકાલેશ્વરનું જે શિવલિંગ એના માટે બે કથા બતાવી છે। એક કથા તો આ વેદ પ્રિય બ્રાહ્મણ અને એના ચાર પુત્રોની કથા જે આપણે સાંભળી, એની એક બીજી કથા પણ છે। સુતજી મહારાજ ઋષિઓને એમ કહે છે કે જગતના સર્વ લોકની રક્ષા માટે ભક્તોના મહિમાની વૃદ્ધિ કરવા માટે હે ઋષિ મુનિઓ તમે મહાકાલના બીજા મહિમા જે મહિમો બતાવતી જે કથા છે મહાદેવની બીજી જે ઉપકથા છે એ પણ આપ જાણો છો તો અમને કહો, એવી રીતે ઋષિ મુનિઓ બોલ્યા છે। તો મહાકાલના દર્શન 12 જ્યોતિર્લિંગ છે। ઘણા લોકો એવા હોય છે કે જે ઘણી બધી ઈચ્છાઓ કોઈ રાખતા હોય તો કોઈ એવી ઈચ્છા રાખે કે અમારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે। ઘણા ભક્તો દર્શન કરે છે શુભ ભાવના મહાકાલના દર્શન એમ 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય સારી વસ્તુ છે। ઈચ્છા કરો પણ આવી સાત્વિક ઈચ્છા, પછી થાય તો ભલે ન થાય તો ભલે, પણ ઈચ્છા તો સારી રાખવી જોઈએ।
કેમ કે આપણા ધર્મગ્રંથો કહે તમે સારી ઈચ્છા રાખો, દર્શનની ઈચ્છા રાખો તો એનું ફળ મળે છે. અને બીજું અહીંયા કે જ્યોતિર્લિંગોની કથા સાંભળવાથી જ્યોતિર્લિંગના દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. એવું આપણે સાંભળ્યું અને વાંચ્યું આમ કે જ્યોતિર્લિંગ જે જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય એ જ્યોતિર્લિંગની કથા તમે સાંભળો. કથા સાંભળવાથી દર્શનનો લાભ પ્રાપ્ત થઈ જાય. મહાકાલની કથા સાંભળવાથી અકાલ મૃત્યુનો ભય પણ ટળી જતો. આપણા સનાતન ધર્મમાં કેટલી બધી સરસ મજાની શક્તિ અને આપણા દુઃખ નિવારણ માટેના માર્ગો બતાવ્યા. બસ આપણે કરવું જોઈએ નિયમિત. અને આ જ્યાં ત્યાં દોડવાનું બંધ કરી નાખવું જોઈએ. આ કુંડલી બતાવો, તે કુંડલી બતાવો, અને આ દોડા ધાગા કરો, લાલ દોરો અને કાળો દોરો. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ સાધના હોય, કોઈ વિધિ વિધાન હોય, ભગવાનનું નામ લ્યો, પ્રભુ સ્મરણ કરો. તમે જેને ભજો છો, જેમાં તમને નિષ્ઠા છે, એ દેવ સર્વોપરી છે. પણ આ દોરા ધાગામાં તો એને જવું પડે છે કે જેને કોઈ ઈશ્વરના સ્વરૂપમાં નિષ્ઠા નથી, જ્યાં ભાવ નથી, એને આ બધું ભટકવું પડે છે. તો પ્રભુને ભજન કરવાથી, પ્રભુનું નામ સ્મરણ કરવાથી, એનું ચિંતન કરવાથી બધું સમાપ્ત થઈ જાય છે. નામ જ છે મહાકાલેશ્વર છે. આનાથી મોટું બીજું કોણ? જે કાળ પણ જેનાથી થરથર કાપે છે, જે કાળને પણ ભયભીત પમાડે છે, એ મહાકાલેશ્વર મહાદેવ છે. અને આપણે અત્યારે તો કેટલા પરમ સૌભાગ્યશાળી છીએ. વૈદિક સત્સંગ ધામમાં 12 જ્યોતિર્લિંગની કથાનો આપણે શરૂઆત કરી. એમાંનું 3જું જ્યોતિર્લિંગ છે. એવી રીતે 12 જ્યોતિર્લિંગમાં આપણે જવાનું છે. તો 12 જ્યોતિર્લિંગની કથા કરવા, એ સાંભળવાથી 12 જ્યોતિર્લિંગ એટલે 12 જ્યોતિર્લિંગના દર્શનનું તો ફળ મળી ગયું. આના શિવ મહાપુરાણના આધારે તો શ્રવણ કરીએ. ખૂબ ખૂબ મહાદેવ તો મહાદેવ છે. અને આપણે ગુરુ સ્મરણ કરીએ છીએ, ગુરુ ભજન કરીએ છીએ. ગુરુ ગીતામાં મહાદેવ કહે છે કે ગુરુનું સ્મરણ એ મારું સ્મરણ છે અને મારી પૂજા એ ગુરુની પૂજા છે. એમ શિવજી પોતે બોલ્યા છે ગુરુ ગીતાની અંદર. એ શ્લોક છે ને, કયો શ્લોક છે? શિવસ્ય પૂજનમ. તો ગુરુનું સ્મરણ એ મહાદેવનું સ્મરણ છે. મહાદેવનું સ્મરણ એ ગુરુનું. કેમ કે ગુરુ જ મહાદેવ છે. એલો શ્લોક એક તો ગાય છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. ભલે એ ગુરુનો અર્થ એમ ના લેવો કે ગુરુ બ્રહ્મા એટલે કે જે બ્રહ્માજીને 4 મુખ છે ને એમ ગુરુને, એ રીતે નહીં. આ આધ્યાત્મિક અર્થઘટન કર્યું છે. જે બ્રહ્મા શું કરે છે કે આખી સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, એમ ગુરુ શું કરે? પોતાના શિષ્યનો નવો જન્મ આપે છે. એની ઉત્પત્તિ એટલે એની જે વિચારધારા, ખોટી વિચારધારાને કપાવે છે, એની માનસિકતા બદલાવે છે, એને દિશાને દ્રષ્ટિ બે આપે છે. એટલે એ અર્થમાં ગુરુ બ્રહ્મા. કેમ કે બ્રહ્માજી સર્જન કરે છે, એમ સદગુરુ શિષ્યનું સર્જન, નવું સર્જન કરે છે. જગતને જોવાની રીત બદલાવી દે છે કે આમ નહીં, તું જે દ્રષ્ટિથી જગત જોવે છે ને એવું જગત નથી. જગતનું સાચું સ્વરૂપ સમજાવે છે. તું જેને સુખ માને છે એ વાસ્તવમાં દુઃખ છે, અને જ્યાં સાચું સુખ છે એનું ભાન કરાવે છે. એવી સાચી સમજથી એનો આખો નવો જન્મ એને આપી દે છે. એ અર્થમાં બ્રહ્મા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ. જે વિષ્ણુ ભગવાન સંસારનું પાલન કરે છે, એમ સદગુરુ શિષ્યનું. એટલે આજ મહાદેવ કે ભગવાન સ્વયં નારાયણ કૃષ્ણ એ ગુરુ બનીને આપણી પાસે આવે છે. ઓલું મેચિંગ, બ્લડ મેચિંગ, ઓ ગ્રુપ ને ઓ ગ્રુપ, જેમ કે બી ગ્રુપ, આ બધા ગ્રુપ છે ને બ્લડમાં, લોહીની અંદર, રક્તની અંદર. જે ગ્રુપ હોય ને એ જ ગ્રુપનું બ્લડ ચડે છે જીવની. એટલે ભગવાને શું કર્યું કે આ મનુષ્ય છે, જીવ છે, એ મારી દિવ્ય વાણી નહીં સમજી શકે. જેમ ગીતામાં કહ્યું, તારી આ આંખથી મને મારા દર્શન તો નહીં કરી શકે. અર્જુનને ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા. એવી રીતે ભગવાને વિચાર્યું કે આ મનુષ્ય જે છે એની પાસે મનુષ્યનો અવતાર લાવે. એટલે રામ અવતાર, કૃષ્ણ અવતાર, આવા બધા અવતાર લઈ અને ભગવાન આપણી પાસે ગુરુ બનીને આવ્યા છે. ભગવાન સ્વયં ગુરુ છે. એવી રીતે ક્યારેક મહાદેવ પણ ગુરુ બનીને આવે છે આ સંસારમાં. ભગવાન શ્રી નારાયણ પણ આવે છે.
અને તેથી તો ગુરુ પૂર્ણિમાનો આપણે ઉત્સવ મનાવીએ છીએ. જેમ કે ભગવાનના 24 અવતાર છે, એમાંનો એક દિવ્ય અવતાર, એક એક અવતારનો મહિમા છે. એમાંનો વ્યાસ ભગવાનનો અવતાર, જેને આખા જગતને આ શાસ્ત્રો આપ્યા છે. આ ભગવાને ગીતા જરૂર ગાઈ, પણ આજે ગીતા આપણા મુખમાં આવે છે, ઘર ઘરમાં ગવાય છે. આ બધા ભાગવત, રામાયણ, આવા ગ્રંથો, દિવ્ય ઉપનિષદો કોની કૃપાથી? ભગવાન વ્યાસનો જે અવતાર થયો. મહાભારતની 1 લાખ શ્લોકની અંદર મહાભારતની રચના કરી વ્યાસજી, અને એ મહાભારતમાં ગીતા મૂકી, અને એ ગીતા મહાભારતમાંથી ગીતા આપણા મહાપુરુષોએ, ભક્તોએ કાઢી અને આજે કેટલાનું કલ્યાણ કરે છે. એમ અનેક દિવ્ય ગ્રંથો. વિષ્ણુ સહસ્ત્ર નામ ક્યાંથી આવ્યું? મહાભારતમાંથી આવ્યા. તો એ ભગવાન વ્યાસજી છે, એમનો જે અવતાર જે થયો એ પૂનમનો દિવસ હતો, અને એ પણ અષાઢ મહિનાની પૂનમ. અને પૂનમના જ્યારે પ્રગટ થયા તો ભગવાન વ્યાસજીનું પ્રાગટ્ય, એટલે અષાઢી પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ આપણે કહીએ છીએ, વેદ વ્યાસ પૂર્ણિમા. અને એ જે ગ્રંથોનો જે અભ્યાસ કર્યો, દર્શન કર્યું, ઋષિ મુનિઓ જે આપણા ગુરુ બન્યા, તેથી આપણે એવા ઋષિ મુનિઓને, એવા સંતજનોને ગુરુ પણ કહીએ છીએ, એટલે એને ગુરુ પૂર્ણિમા પણ કહીએ. તો આવી પૂર્ણિમાનો અવસર આપણા સનાતન ધર્મમાં ખૂબ મહિમા છે, અને આપણે ત્યાં ઉજવવામાં આવશે, એ આપ સૌ જાણો છો. બહુ જ લોકો સારી તૈયારી કરી રહ્યા છે. આપણી અનેક દીકરીઓ એના વિશે, એના આગળ તૈયારી કરે છે. ઘણા તો હવે ભાઈઓ પણ કેટલાય આવ્યા છે. અત્યારે અમારા સંગળ ગામમાં 15 છોકરાઓ એક સાથે આવ્યા છે. પણ હવે તો ટાઈમિંગ પણ ઓલો થતો જાય છે ને બહુ. આમ તો જોઈએ, વિચારીએ કંઈક. તો ઘણા બધા છોકરાઓ ભાગ લે છે, છોકરીઓ પણ, દીકરીઓ નાની નાની, એ પણ નાની મોટી બધી દીકરીઓ એ પણ ભાગ લે છે. બહુ જ આ વખતે તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અતિ ધામધૂમથી અને ખૂબ જ આપણા જાની સાહેબ જે નાટિકાનું એક સરસ મજાનું અણમોલ ભેટ નામનું એક નાટિકા બનાવી છે. અણમોલ ભેટ એનું નામ છે, અણમોલ ભેટ. જેમાં 5 પાત્રો છે સરસ મજાના. રાજા અને રાણી, એક માલણ છે, અને એક ઇન્દ્ર છે, અને એક પૂજારીજી છે. આ 5 પાત્રનું એ અદ્ભુત નાટક છે. અને એ નાટક જ્યારે એ નાટિકાને આપણે દર્શન કરશું, એને જોશું, એને સાંભળશું, તો એ નાટિકામાંથી પણ આપણને ઘણો બધો કંઈક ને કંઈક ગુરુ કૃપા પ્રાપ્ત થાય એવું એક નાટક બનાવ્યું છે કે એ દરેકને માટે જોવા જેવું છે. એટલે સમયસર આ વખતની ગુરુ પૂર્ણિમામાં આવી જવું, દરેક સમયસર, કોઈ કંઈ રહી ન જવું જોઈએ. આવી નાની નાની બાળાઓ સરસ મજાનું નૃત્ય કરે છે. ગણેશ ભગવાનનું નૃત્ય છે, આખું જુદું છે. જે ગયા વખત કરતા આ વખતે કંઈક જુદું બનાવ્યું, એનાથી પણ હાઈટેક અદ્ભુત નૃત્ય છે. અને નવો નવો સરસ મજાનો હોલ તૈયાર થઈ રહ્યો છે આપણે ત્યાં ગણેશપુરી. એનું પણ ઉદ્ઘાટન એ દિવસે છે. આપણી અનેક દીકરીઓ ગુરુ ગીતાનો ખૂબ જ શુદ્ધ ભાવથી પાઠ કરશે ત્યાં, અને એ ગાવાનો સાંભળવાનો પણ અવસર ત્યાં મળશે. તો એ સંપૂર્ણ કાર્યક્રમ હવે તો આપણા વોટ્સએપ ગ્રુપમાં એ પણ મૂકી દીધું. ગુરુ પૂર્ણિમાનો જે કાર્યક્રમ છે એ વોટ્સએપ ગ્રુપમાં આપણે મૂકી દીધો છે કે જે વહેલી સવારે 6 વાગે એ સદગુરુ ભગવાનનો આપણે અભિષેક કરવાનો છે. સવારનો કાર્યક્રમ 2 જ છે, એક અભિષેક, અને પછી 10 વાગ્યે જે આપણે ગુરુ મંત્ર, જે ધારણ મંત્ર જે છે મહોત્સવ, એ આપણે સવારના 10 વાગે રાખ્યો છે આ વખતે. તો 10 થી 11 એ કાર્યક્રમ છે. બસ પછી કંઈ છે જ નહીં. અને એના પછી સીધું 3 વાગે પાદુકા પૂજન. ગુરુદેવની જે પાદુકા જે છે આપણે દરેકના ઘણા બધાના ઘરમાં છે પાદુકા. તો એ પાદુકા પૂજન જેની પાસે ઘરે હશે તે લેતા આવશે, અને જેને ઘરમાં વસાવી હોય તો તે આપણે ત્યાં મંદિરે પણ એ પાદુકા રાખેલી છે કે જે કયું વૃક્ષ છે? શ્રીપર્ણી, જેને શ્રીપર્ણી કહીએ છીએ. એ વૃક્ષમાં એ વૃક્ષના કાષ્ટમાંથી બનાવેલી. અને એ શ્રીપર્ણીનું જે વૃક્ષ જે છે એનો આપણા વેદોમાં પણ મહિમા છે. એ વૃક્ષનું કાષ્ટ પણ જેના ઘરમાં હોય છે તો શાસ્ત્ર એમ કે એ વૃક્ષ જે છે લક્ષ્મીજીનું સ્વરૂપ છે. એનું નામ જ શ્રીપર્ણી સંસ્કૃતમાં.
કે એ વૃક્ષના કાષ્ટનો અને એ વૃક્ષનો મહિમા છે, લક્ષ્મીજીનું સાક્ષાત સ્વરૂપ છે. તો એ કાષ્ટમાંથી બનાવેલું આ પાદુકા, તો જેના ઘરમાં મોટે ભાગે કોઈના ઘરમાં ન હોય તો એ લોકો ત્યાંથી લઈ વસાવી શકશે. અને 3 વાગ્યે ગુરુ પૂર્ણિમાના દિવસે 3 વાગ્યે એ ગુરુ પાદુકા પૂજન આપણે કરવાનું છે. અને ગુરુ પાદુકા પૂજન કર્યા બાદ 3:45 ને હિતેશભાઈ, ઓલો જે બીજો કાર્યક્રમ, આપણો મૂળ કાર્યક્રમ જે છે સાચો ગુરુ પૂર્ણિમાનો દિવ્ય કાર્યક્રમ, એ 3:45 થી પ્રારંભ થઈ જશે. પાદુકા પૂજન કર્યા પછી એ 3:45 થી આપણે એ કાર્યક્રમ શરૂ થશે. અને એ કાર્યક્રમ જે છે એ સતત ચાલતો રહેશે અને આરતી સુધી રહેશે. અને એ 4:45 થી જે કાર્યક્રમ શરૂ થશે એમાં અનેક નાટિકાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બધા આધ્યાત્મિક કાર્યક્રમો અને ગુરુ પૂર્ણિમાનું સત્સંગ એ પણ સાથે, પછી કીર્તન એ પણ સાથે, ગુરુ ભજન એ પણ સાથે. આ બહુ જ એ કાર્યક્રમ દિવ્ય છે. ને એમાં આ નાટિકાની રજૂઆત અણમોલ ભેટ. તો આપણે બધા બહુ બળભાગી બનશું તે દિવસે કે ગુરુ ભક્તિના રંગમાં રંગાશું. જે ભગવાનનું સ્વરૂપ છે, જે ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ કહે છે, અને સ્વયં ભગવાન શિવ એ જ આપણા સદગુરુ છે. તો એ ભાવનાથી આપણે એ ઉત્સવ બહુ ધામધૂમથી મનાવો. 10 વાગ્યાથી એ 6:15 વાગે અભિષેક, 10 વાગે ગુરુ મંત્ર ધારણ મહોત્સવ, આવા વિશેષ આપણે ઉત્સવ મનાવવાના. તો મંત્ર મહોત્સવ વાળા 10:15 વાગે ત્યાં આવશે. એ કાર્યક્રમ 10 થી 11, અને પછી આપણે 3 વાગે પાદુકા પૂજનનો કાર્યક્રમ શરૂ થશે. તો આવી રીતે આપ સૌને હું ભાવભર્યું અત્યારથી હાર્દિક આમંત્રણ વોટ્સએપમાં આપી દીધું. વારંવાર રિપીટ થતું રહેશે. અને તમે પણ તમારા મોબાઈલમાં એ જ્યારે એ જોવો તમે ગુરુદેવ ગ્રુપની અંદર, તો તમે પણ તમારા હેતુ સંતોષીને તમારા પરિવારને એનામાંથી તમે પાછો એ મેસેજ આગળ ફોરવર્ડ પણ કરી શકશો. અને દરેકને ભાવભર્યું પરિવાર સાથે આમંત્રણ. આવો હરિનામ સંકીર્તન કરી આજનો સત્સંગ વિરામ તરફ લઈ છે. सद्गुरुनाथ महाराज की जय। शिव 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 शंभो, 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 महादेव 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 शंभो, महादेव
शिव शंभो शिव 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 शंभो शिव 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 शंभो शिव 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 शंभो शिव 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 शंभो महादेव शंभो महादेव महादेव शंभो महादेव शंभो महादेव शंभो महादेव शंभो महादेव शंभो शिव 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 शंभो शिव शिव शंभो शिव 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 शंभो सद्गुरुनाथ महाराज की श्री चामुंडे मात की ओम सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् ओम शांति 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 श्री भागवत भगवतः जय भगवान श्री वेदव्यास मुने जय भगवान शुकदेवस्य जय महाराज परीक्षितस्य जय श्री रामचंद्र भगवतः जय श्री पवनपुत्र हनुमन्तस्य जय श्री घनश्याम भगवतः जय श्री राधायाः जय श्री महारानी यमुनायाः जय ओम नमः पार्वती पतये हर 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 महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्याम बोलो द्वारिका तो भागवत जी ने આપણે વંદન કરીએ શિવ કથાને પ્રણામ
અને જ્યાં નિયમિત સત્સંગ થતો હોય છે ત્યાં અનેક પવિત્ર ચેતનાઓ ઉપસ્થિત હોય તેવા સાધુ મહાત્માઓ સિદ્ધ પુરુષોની ચેતનાઓને પ્રણામ. આજના સત્સંગમાં પધારેલા આપ સૌ ભક્તો, યુટ્યુબથી નિહાળતા અનેક ભક્તો, સૌનું હૃદયથી સ્વાગત સન્માન, આપ સૌને વંદન. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.